નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અડાજણ પાટિયા નજીક યુવાન બેંકમાં ગયો ને તસ્કરો મોપેડમાં રહેલા રોકડા રૂપિયા 1.5 લાખ ચોરી ગયા। ફેમિલી કોર્ટમાં બોલાચાલી બાદ બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી। બોર્ડની ચાલુ પરીક્ષામાં બેભાન થઈ વિદ્યાર્થીની હોસ્પિટલમાં ખસેડાઈ। કાપોદ્રામાં અકસ્માતના ઝઘડા બાદ ચપ્પો મારી દેતા રત્ન કલાકારનું સારવારમાં મોત। કમિશનરની બાહેધરી બાદ સ્વજનોએ બોડી સ્વીકારી। આવકના દાખલાને લઈ એનજીઓનું કલેક્ટરને આવેદન। લૂંટતા એજન્ટોની દુકાન બંધ કરવા કરી માંગણી। અને બેંકમાં ભરવાના પૈસા વાપરી નાખી વરાછાના વેપારી સાથે ડ્રાઈવરે કરી રૂપિયા 1.50 લાખની ઠગાઈ। સમાચારો વિગતે। સુરત અડાજણ પાટિયા વિસ્તારમાં આજે એક ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં અજાણ્યા ઇસમો દ્વારા અડાજણ પાટિયા નજીક બેંકમાં રૂપિયા લેવા આવેલા યુવાનની મોપેડમાં મૂકેલા રોકડ 1.5 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા। અડાજણ પાટિયા ખાતે આઈસીઆઈસીઆઈ બેંક પાસે 1.5 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનવા પામ્યો છે। ડભોલી રોડ પર રહેતા અલ્પેશભાઈ અડાજણ પાટિયા ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં બપોરે પૈસા ઉપાડવા ગયા હતા। જોકે તે બેંકમાં ગયા તે દરમિયાન અજાણ્યા ઇસમો અલ્પેશભાઈએ એ બેંક બહાર પાર્ક કરેલી મોપેડમાં રહેલા રૂપિયા 1.5 લાખની ચોરી કરી ચાલ્યા ગયા હતા। જ્યારે અલ્પેશભાઈ બેંકમાં ગયા ત્યારે બાઇક ઉપર આવેલા 4 ઇસમો આક્રમક કરી નાસી ગયા હતા। જોકે બનાવની જાણ પોલીસને કરતા રાંદેર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ પોલીસે અલ્પેશભાઈની ફરિયાદ લઈ અડાજણની આઈસીઆઈસીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। શહેરની ફેમિલી કોર્ટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે। પારિવારિક ઝઘડાને લઈને બે પક્ષની મહિલાઓ આમને સામને આવી ગઈ હતી। બોલાચાલી બાદ બંને મહિલાઓ મારામારી પર ઉતરી આવી હતી। જોકે આ મારામારી કોર્ટમાં આવેલા લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી। સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલી ફેમિલી કોર્ટમાં પારિવારિક ઝઘડાને લઈને બે મહિલા પક્ષકારો હાજર રહી હતી। બંને મહિલાઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી ચાલી રહી હતી। દરમિયાન આ બોલાચાલીમાં જોતજોતામાં મારામારી શરૂ થઈ ગઈ હતી। આ ફિલ્મી દ્રશ્યો જોઈને કોર્ટમાં આવેલા લોકો ચોંકી ગયા હતા। જોકે આ બાબતે એક વકીલે મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમને છૂટા પડાવવા માટે મહિલા કોન્સ્ટેબલને બોલાવી પડી હતી। આ બખેડા બાદ આ મામલો ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને મહિલાઓએ પોતાની ફરિયાદો આપી હતી। અડાજણની એક સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના બીજા પેપર દરમિયાન ક્લાસરૂમમાં બેભાન થઈ ગઈ હતી, જેથી તેણીને તાત્કાલિક 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। હાલ તેણીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે વિજ્ઞાનનું બીજું પેપર હતું, જેથી ઉમરપાડાના દાણાવડ ગામની કાંતળવાડી ફળિયામાં રહેતી તન્વી શ્યામસિંહ વસાવા સુરત કેન્દ્રમાં પરીક્ષા આપવા આવી હતી। તન્વી એક્સટર્નલ પરીક્ષા આપી રહી છે, જે અડાજણની સ્વામિનારાયણ સ્કૂલમાં પેપર શરૂ થયાના 2 કલાક બાદ તન્વી પરીક્ષા ખંડમાં બેભાન થઈ ગઈ હતી, જેથી વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા। જોકે તન્વીને 108ની મદદથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। તન્વીના પરિવારમાંથી માતા અને પિતા બંને સાથે આવ્યા હતા અને પરીક્ષા કેન્દ્રની બહાર જ હતા, તેથી તાત્કાલિક તેઓ પણ તન્વી સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા। તન્વીના પિતાએ જણાવ્યું હતું કે 2 મહિના પહેલા પણ તન્વી બેભાન થઈ ગઈ હતી, જેથી તબીબોએ તેને ઓબ્ઝર્વેશનમાં રાખી છે અને તપાસ કરી રહ્યા છે। કાપોદ્રા કારગિલ ચોક પાસે બાઇકની સામાન્ય ટક્કરમાં એક યુવકની ઉપર અજાણ્યા શખ્સોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યાના આ બનાવમાં મૃતકોના સ્વજનો દ્વારા સવારે સ્મીમેર હોસ્પિટલમાં લાશનો અસ્વીકાર કરી હોબાળો મચાવ્યો હતો, તેમજ હોસ્પિટલમાં જ રામધૂન કરી હતી। કામરેજના પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો રમેશ કાંતિભાઈ અકબરી કાપોદ્રા કારગિલ ચોકથી થોડા અંતરે ભગવતીવાડી પાસે આવેલી ઠાકોરદ્વાર સોસાયટી નજીક હીરાના કારખાનામાં કામ કરે છે। રમેશની બાઇક સાથે અજાણ્યા યુવકની બાઇકને ટક્કર લાગી હતી, જેને કારણે અજાણ્યા યુવકે તેના મિત્રોને બોલાવી રમેશ સાથે મારામારી કરી હતી અને રમેશને ચાકુ મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી।
બીજી તરફ અજાણ્યા શખ્સો ચપ્પુ મારીને ત્યાંથી બાઇક લઈ રફુચક્કર થઈ ગયા હતા। આ ગંભીર રીતે ઘવાયેલા રમેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની મોડી રાત સુધી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી। જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રમેશ કાંતિભાઈ અકબરી કાપોદ્રામાં ડાયમંડની ઓફિસમાં ઘરે આવતો હતો તે વખતે આ ઘટના બની હતી। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને કાપોદ્રા પોલીસે આ બનાવમાં 3 આરોપી હિતેશ મનુભાઈ રાઠોડ, મહેશ ઉર્ફે કલ્પો ઉર્ફે દીકુ કાળુ બજાણિયા તથા નિલેશ રાજુભાઈ ઝડપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। હત્યાના આ બનાવમાં મૃતકોના સ્વજનો દ્વારા સવારે સ્મીમેર હોસ્પિટલમાં લાશનો અસ્વીકાર કરી હોબાળો મચાવ્યો હતો તેમજ હોસ્પિટલમાં જ રામધૂન કરી હતી। જ્યારે આ તમામ મામલે પોલીસ કમિશનર સતીશ શર્માએ આરોપી પર કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી તેમજ આ બાંયધરી બાદ મૃતકના પરિવારજનોએ લાશને સ્વીકાર કરી હતી। પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આ બનાવની તમામ વિગતો આપી હતી। ઘટના એવી છે કે 15 તારીખે રાતે 9:25 મારા જીજાજી કારગિલ ચોકથી યોગી ચોક જતા હતા। ઠાકોરદાના ગેટ પાસે 2-3 ઈસમો અને કાકા સાથે અથડાણા હતા અને તે મારા જીજાજી પાછળ હતા। તો મારા જીજાજી એવું કીધું કે ભાઈ આ કાકાને ખોટો મારશું, વાંક તારો છે, બરાબર છે। તો કોઈ કારણસર એને કોઈ તીરોની હથિયાર સાથે એના ડાબા પગના જાંગ ઉપર હથિયાર માર્યું હતું। અમે પીપી સવાની સારવાર લીધી હતી। કાલ રાતે એને 12:25 ડેથ થઈ ગઈ છે અને અમે અહીંયા અત્યારે અમારા અગ્રણી અમારા જે વડીલો છે અહીંયાથી જ્યાં સુધી અમને આ 302ના કાયદાના 302 લાગી છે આરોપી સુધી તેને કડક ને કડક કાયદાને અમલમાં લઈ કાલ આના આરોપી 6 મહિના પછી પેરાર ઉપર છૂટશે। કોઈની બેન દીકરી ઉપર બળાત્કાર પણ કરશે, કોઈ સ્ટુડન્ટ લેડીઝ ઉપર એસિડ ફેંકશે અને કોઈને લૂંટપાટ કરીને ખંજરી પણ માગશે। પણ હું એમ કહું છું કાયદાનું કામ કરે છે। કઈ કાયદો છે? આજ કોઈ પણ છોકરો જવાન છોકરો ઘરેથી જો બહાર નીકળતો હોય તો એને મમ્મી અને પપ્પાને ઊંઘ નથી આવતી। આ વિસ્તાર કાપોદ્રા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં આજ 5 દિવસમાં 5 બનાવ થઈ ગયેલા છે લૂંટના અને મર્ડરના। 307 લાગે છે, 307 લાગે એટલે છૂટી જાય 3 મહિનામાં। તો કાયદાનું કામ કરે છે તો ક્યાં છે લોકોની સેફટી ક્યાં છે? તો હું આમ જનતાનું કહું છું કે આમ જનતાનું શું, આમ જનતાની સુરક્ષા કોણ લેશે ને કોણ જવાબદારી લેવાની છે આ વસ્તુનું? બસ અમારું એ જ કહેવું છે કે અમને બાંહેધરી આપે કે આ આરોપીને કડકથી કડક કાયદામાં આવશે અને આ વસ્તુ થશે। ઉપરા અધિકારી એવું કહી દીધું છે અમે અમારું કામ ચાલુ છે અને એ લોકોએ કાલ રાતે આખી કાપોદ્રા પીઆઈને બધાએ સોલંકી સાહેબને બધાએ અને ટીમની બહુ સારી કામગીરી હતી અને કાલ 9 વાગે 3 આરોપીને જ્યાં ફરાર હતા ત્યાંથી એ લોકોએ ધરપકડ કરીને કાલ લોકર એન્ટ્રી આપી છે। બસ અમને અમારો ન્યાય મળે અને કડકમાં કડક ન્યાય મળે અને જે આરોપી યોગી ચોકના જે કારગિલ ચોકમાં જે રખડે છે આરોપી જે અને ઘરમાં ચાકા ઘાલીને કોઈ પણ એને લૂંટી લે છે તે આરોપીને બધાને જેલ ભેગા કરે। આ વસ્તુ બીજી જગ્યાએ કોઈની ઘરે આ વસ્તુ ન બને અને કોઈની ઘરે દુઃખનો પહાડ ન તૂટે એ જ માટે અમે આજ રામધૂન લેવી છે। બનાવ અનુસંધાને એમના જે ફેમિલીના સભ્યો છે એમની રજૂઆત હતી કે આરોપી વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય। તો આ સંબંધે એમને માહિતગાર કરવામાં આવેલા છે। જે 3 આરોપીને ગુનાના કામે અટક કરેલા છે। જે પણ વિટનેસ અત્યારે અમારી પાસે મળ્યા છે એ અંગે કાર્યવાહી કરેલી છે। બાકી જે પણ પુરાવા મેળવવાની કાર્યવાહી છે એ કાર્યવાહી ચાલુમાં છે અને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવી અને એના વિરુદ્ધમાં સજા થાય એ પ્રકારના તપાસની કાર્યવાહી ચાલુમાં છે અને આ પ્રકારનો કોઈ બનાવ બને નહીં એના માટે પણ અમારે શું કાર્યવાહી કરીએ છીએ, શું પગલાં લઈએ છીએ એ બાબતે પણ એમને માહિતગાર કરેલા છે। 3 જણાની ધરપકડ ગઈકાલે સાંજે કરવામાં આવેલી છે। જે આરોપી 3 છે એમાં એ 3ની ધરપકડ કરવામાં આવેલી છે। આ દુઃખદ બનાવ એટલા માટે બનેલ છે કે સુરત એકદમ શહેરી વિસ્તાર હોવા છતાં ઈજા પામનાર સમયસર હોસ્પિટલ પહોંચી શકેલ નથી। અમને એવું જણાવવામાં આવ્યું છે કે આ રીતે લોકો અકસ્માતોમાં કે બીજી રીતે ઇન્જર્ડ થઈ જાય છે રસ્તા ઉપર તો નાગરિકો પોલીસના ઝમેલામાં નહીં પડવાના કારણે મદદ પહોંચાડવામાં અચકાવતા હોય છે, જેથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે
કે જ્યારે પણ તેઓ આ પ્રકારની કોઈ ઘટના જુએ ત્યારે તાત્કાલિક 108ને બોલાવીને, અત્યારે 108ની સર્વિસ ખૂબ એફિશિયન્ટ છે, તો 108 ઉપર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક ઈજા પામનાર હોસ્પિટલ પર ખસેડવામાં આવે તો જાન બચી શકે છે. આ કેસમાં પણ એટલી મોડું નહીં થયું હોય તો કદાચ જાન બચી જાત. તો તમામ નાગરિકોને અમારા તરફથી વિનંતી કરવામાં આવે છે, તેમજ ખાતરી આપવામાં આવે છે કે આ રીતે જે મદદ પહોંચાડનાર નાગરિક હશે એને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે અને એને કોઈ તકલીફ નહીં થાય. શહેર વિસ્તારમાં જે છેલ્લા અઠવાડિયામાં 2-3 ચપ્પુબાજીના બનાવ બન્યા છે એને ધ્યાનમાં રાખીને આજથી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ એસીપી કક્ષાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોતપોતાના પોલીસ સ્ટેશનમાં અથવા પોતપોતાના વિસ્તારમાં હાજર રહેશે. વધુમાં વધુ પોલીસ સ્ટાફ સાંજના વખતે પેટ્રોલિંગમાં કે ખાસ કરીને મોટરસાઇકલોની ચેકિંગમાં જોડાશે અને સિનિયર અધિકારીઓ, જોઈન્ટ સીપી રેન્કના અધિકારીઓ પણ આ કામગીરી ઉપર સુપરવિઝન રાખશે. શહેરમાં ચપ્પુ લઈને ફરતા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીના આદેશ આપવામાં આવેલા છે. આમ શહેરમાં ચિંતાની કોઈ વાત નથી. ખૂનના કેસોની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે પહેલા 2 મહિનામાં 40% ઘટાડો ખૂનમાં થયો છે. યોગીચોક ખાતે આગામી 19 મીના રોજ પાસ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ કમિશનરે પાસની આ મંજૂરીને નકારતા જણાવ્યું હતું કે હાલ બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જાહેર સભાને મંજૂરી મળી શકશે નહીં. આમ પોલીસની મંજૂરી વગર પણ સભા કરવાની પાટીદારો દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ વહેતા થયા છે. યોગીચોક ખાતે કાર્યક્રમ થશે, પોલીસ દ્વારા ખોટા બહાના કરવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવે છે, સામાજિક કાર્યક્રમને કેમ નહીં? પોલીસ કાયદાકીય નહીં પરંતુ ભાજપીઓના ઇશારે કામ કરે છે. યોગીચોકનો કાર્યક્રમ કેવો હશે એ 19 તારીખે બતાવશે. ભાજપ પાટીદાર સમાજને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પાટીદાર અનામતના કાર્યક્રમોને મંજૂરી ભાજપ નથી આપતી. ભાજપ ડરે છે. જો ભાજપ ગુજરાતમાં જીતવાની છે તો પાટીદારોથી ડરે છે કેમ? સમાજથી ડરે છે ડરપોક ભાજપ. આ મેસેજ હાર્દિકના નામે સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જ્યારે પોલીસ कमिश्नर सतीश शर्मा ए पास ની सभा विषय विगतो आपी હતી कि अगर वो चाहें तो किसी ऐसे जगह पे जाके सभा कर सकते हैं जहाँ पे आसपास सोसाइटी विस्तार नहीं हो, लेकिन आ सोसाइटी विस्तार नजीकમાં હોવાના કારણે જે રાત્રે મોડે સભા ચાલે અને લાઉડ સ્પીકર વાગે તો આજુબાજુના છોકરાઓને તકલીફ છે. તો આ લોકોને અમે એક ઓફર આપી છે, યા તો 27 પછી સભા કરો, આ જગ્યા ઉપર જ કરવાની હોય, કે બીજી જગ્યા કોઈ એવી જગ્યા તમે સોસાયટી વિસ્તાર સિવાય રાખવા માંગતા હો તો અમે 19 પણ આપી શકીએ. તો આ રીતે જે જગ્યા ઉપર અને જે સમય અને તારીખે એમણે મંજૂરી માંગેલ છે એમાં ના પાડવામાં આવી છે. વરાછા અને પૂણા ગામ સહિતના અનેક વિસ્તારોમાં કોઈ પણ પુરાવા વગર 8 કલાક અને 1000માં આવકનો દાખલો કાઢી આપતા એજન્ટોનો વિડીયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. ગેરકાયદે ઓફિસો ખોલી લોકોને ખંખેરતા આવા લેભાગુ એજન્ટો વિરુદ્ધ લોકોએ પુરાવા સાથે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. રાઇટ ટુ એજ્યુકેશન અને મા વાત્સલ્ય કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાના લાભ મેળવવા લોકો સહિત વિદ્યાર્થીઓને લૂંટતી ટોળકીનો પર્દાફાશ થયો છે. અને એનજીઓ ચલાવતી સંસ્થાએ પણ જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ તેમની ઓફિસે આવકના દાખલા માટે 700-1000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે વરાછા અને પૂણા વિસ્તારમાં 5-7 જેટલી ઓફિસોમાં 1000 લઈ માત્ર 8 કલાકમાં લાઇટ બિલ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પુરાવા પર આવકનો દાખલો કાઢી આપી રહ્યા છે, જેઓ તમામને સ્ટિંગ ઓપરેશનમાં ઝડપી પડાયા હતા. એનજીઓના સભ્યે વધુમાં ઉમેર્યું હતું કે આ બાબતે તેઓ તલાટી પાસે ગયા તો ખબર પડી કે આવકના દાખલા માટે અનેક પુરાવા જોઈતા હોય છે, તેમજ આ દાખલો કાઢી આપવા માટે સરકારી બાબુઓને 7 થી 15 દિવસ જોઈતા હોય છે, જે તમામ દાખલો કોઈ પણ ફી વગર કાઢી આપતા હોય છે. આવા સંજોગોમાં આવકના દાખલાના નામે ઉઘાડી લૂંટ ચલાવતા સંખ્યાબંધ એજન્ટોથી ઉભરાતા નાગરિકો સુવિધા કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય લોકોને પડતી હાલાકી સરકારી બાબુઓ સર્જિત હોય એ વાતને નકારી શકાય નહીં. આ બાબતે તેઓ મામલતદારને પણ મળ્યા હતા, જેઓ આવકના દાખલાઓ પર સહી કરીને ફાઇનલ કરી રહ્યા હતા.
જેમાં અનેક એવા દાખલાઓ પણ હતા કે જે માત્ર લાઇટ બિલ કે આધાર કે પછી ચૂંટણી કાર્ડ પર જ તૈયાર થયા હતા. આવા અનેક સેન્ટરોમાં બેસી એજન્ટો દ્વારા તૈયાર કરાતા આવકના દાખલાઓ પાછળ કેટલું મોટું કૌભાંડ હશે એ તો તપાસનો વિષય છે, જેને લઈ તેમની સંસ્થા દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. વરાછા બોમ્બે માર્કેટ રોડ પર કોલસાના વેપારીએ નોકરને બેંકમાં ભરવા આપેલા રોકડ રૂપિયા 1.5 લાખ બારોબાર વાપરી નાખી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ન્યૂ ભટ્ટા રોડ પર રહેતા કોલસાના વેપારી એવા સજ્જનકુમાર સુગનચંદ અગ્રવાલ ને ત્યાં કામ કરતા ડ્રાઈવર કમ ઓફિસ બોય વિજયકુમાર રાજારામ કોલેને ગત તારીખ 25મી નવેમ્બરના રોજ રોકડા રૂપિયા 1.5 લાખ આપી બેંક ઓફ બરોડાની માન દરવાજા શાખામાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવા મોકલ્યો હતો, પરંતુ જે તે દિવસે વિજયકુમારે નાણાં બેંકમાં ન ભરી બારોબાર વાપરી નાખ્યા હતા. આ અંગે વેપારી સજ્જનકુમારને જાણ થતાં તેઓએ તુરંત જ વિજયકુમારને પૂછપરછ કરી હતી, જ્યારે પોતે પૈસા થોડા સમયમાં આપી દેશે તેવી બાંયધરી આપી હતી, પરંતુ સમય પસાર થતાં નાણાં ન ચૂકવતા આખરે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અલથાણના વીઆઈપી રોડ પર પાર્ક કરાયેલી વેપારીની કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રોકડ અને લેપટોપ ભરેલી બેગ ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલે પોઈન્ટ વિસ્તારના સ્વપ્નલોક એપાર્ટમેન્ટમાં વેપારી સંદીપ રામગોપાલ અગ્રવાલ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરના સમયે સંદીપભાઈ પોતાની કાર લઈને કામ અર્થે અલથાણના વીઆઈપી રોડ પર ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ કારનો કાચ તોડી તેમાં મૂકેલી રોકડ અને લેપટોપ ભરેલી રૂપિયા 1 લાખની કિંમતની બેગની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે વેપારીએ ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાપડ માર્કેટમાં વધુ 2 પાર્ટીઓનું લાખો રૂપિયાનું ઉઠમણું થયું છે. રિંગ રોડની મહારાજા ચેમ્બર્સ અને એલબી એપાર્ટમેન્ટમાં દુકાન ખોલી લાખો રૂપિયાનો માલ ઉધારમાં મેળવી વેપારીઓને પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ કેનાલ રોડ પર રહેતા પ્રશાંત જોરાભાઈ પટેલ આરોપી વિજયકુમાર ભેરુલાલ પ્રજાપતિ તથા કાપડ દલાલ ગોવિંદ લાલુલામ લખારા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ બંગાળી પાસેથી માલ મંગાવી 9,36,000નું પેમેન્ટ નહીં કરી દુકાન બંધ કરી નાસી ગયા હતા. જ્યારે એલબી એપાર્ટમેન્ટમાં સુખમણી ટેક્સટાઇલ એજન્સી ધરાવતા સતવીરસિંહ ઉર્ફે ચીનુ અરોરાએ દિલ્હી યુપીના વેપારીઓને માલ મોકલવા ભરોસો આપી ફરિયાદી સુશીલકુમાર મૂલચંદ જૈન, અનુપમ દીપચંદ્ર અગ્રવાલ પાસેથી દિલ્હી યુપી અલીગઢના વેપારીઓને ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલી રૂપિયા 14,37,000નું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. આરોપી સતવીરસિંહ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. સલાબતપુરા પોલીસે બંને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. માજી મેયર રાજુ દેસાઈએ 1 માસ પૂર્વે ચોકલેટ ડે નિમિત્તે વોર્ડ નંબર 20ના ભાજપના અગ્રણી કાર્યકરોના વોટ્સએપ ગ્રુપ પર અશ્લીલ ફોટા પોસ્ટ કર્યાના વિવાદ બાદ રાજુ દેસાઈના મોટા ભાઈના મોબાઈલ નંબર પરથી વોર્ડ નંબર 20ના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપ પર હોળી નિમિત્તે અશ્લીલ ફોટા પોસ્ટ કરાતા નવો વિવાદ ઉભો થયો છે. હોળીના દિવસે માજી મેયર રાજુ દેસાઈના મોટા ભાઈ દેવેન્દ્ર દેસાઈના મોબાઈલ નંબરથી વોર્ડ નંબર 20ના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપ પર અશ્લીલ ફોટા પોસ્ટ કરાતા મોટો વિવાદ ઉભો થયો છે. રાજુ દેસાઈએ પોસ્ટ કરેલ અશ્લીલ ફોટાઓની ઘટના બાદ ગ્રુપમાંથી મોટા ભાગના કાર્યકરો અગ્રણીઓ ગ્રુપમાંથી નીકળી ગયા હતા. ગ્રુપમાં મહિલા કાર્યકરો અગ્રણી પણ હતા. રાજુ દેસાઈએ ફોનનો કોઈ તત્વનો દુરુપયોગ કરી પોતાની બદનામી માટે કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ હવે માજી મેયરના મોટા ભાઈના મોબાઈલ નંબરથી અશ્લીલ ફોટા પોસ્ટ થતા દેસાઈ બંધુઓ કોઈ ખુલાસા કરવાની સ્થિતિમાં નથી. ડિંડોલી દેલાડવા ગામના માહ્યાવંશી મહોલ્લામાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે 12 જેટલા શખ્સોએ હાથમાં 3 ઘાતક હથિયારો સાથે દલિત સમાજના એક પરિવારના ઘરમાં ઘૂસી જઈ તોડફોડ કરી જાતિ વિશે ગાળો આપી બાઇક પર નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલી દેલાડવા ગામ સ્થિત માહ્યાવંશી મહોલ્લામાં ચંપકભાઈ નારાયણભાઈ મહેતા અને તેમનો પરિવાર રહે છે. તારીખ 16મી માર્ચના રોજ GJ5 BV 1341 નંબરનો ટેમ્પો લઈને અતુલ નમકીનવાલા ચંપકભાઈના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટેમ્પામાં ઇલેક્ટ્રિક વાયર આવી જતા તે તૂટી ગયો હતો. તે બાબતને લઈ ચંપકભાઈ અતુલને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારબાદ અતુલ નમકીનવાલાએ આ ઝઘડાની અદાવત રાખી રાત્રિના સમયે પોતાના મિત્ર વિનોદ, લાલો, સુનિલ અને અન્ય 8 જણા સાથે હાથમાં લાકડાના ફટકા અને 3 ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી ચંપકભાઈના ઘરે ઘૂસી ગયા હતા.
ઘરમાં તોડફોડ કરી ચંપકભાઈ અને તેમના પરિવારને જાતિ વિશે ગાળો આપી માથાના ભાગે લાકડાનો ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ હુમલાખોરોએ ચંપકભાઈને દલિત સમાજના છો, સીધા રહેજો નહીં તો તમારા હાથ ટાટિયા તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઇક પર બેસી નાસી છૂટ્યા હતા। આ બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। પોલીસે ચંપકભાઈની ફરિયાદના આધારે રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં મિત્રના ઘર પાસે કાર પાર્ક કરવી એક યુવાને પડી ભારે। આ કારણે રાત્રે કારમાં અચાનક આગ લાગી જવા પામી હતી, જોકે નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। આ સમગ્ર ઘટનામાં નજીકમાં રહેતી મહિલાની સંડોવણી આવતા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રોડ પર પાર્ક કરેલી આ કારમાં અચાનક ગતરોજ રાત્રે આગ લાગી જવા પામી હતી। અમરોલી વિસ્તારમાં રહેતા હરેશભાઈ પોતાના મિત્રના ઘર પાસે કાર પાર્ક કરી ગયા હતા, જોકે જે જગ્યા પર કાર પાર્ક કરી હતી તેની સામે રહેતી ભારતીબેનને આ કાર પાર્ક કરવાનું ગમ્યું ન હતું, જેથી તેમને ગતરોજ રાત્રે કાર પાસે કચરો સળગાવી કારમાં આગ લગાવી નાખી હતી। જોકે આ સમગ્ર ઘટના મામલે કાર બળીને ખાખ થઈ જતા નજીકના સીસીટીવી જોતા ચોંકી ઉઠ્યા હતા। એક મહિલા આ કારણે રાત્રે સળગાવતી દેખાય છે, જેથી કાર માલિકે આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જોકે આ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે અને બનાવ પહેલા આ મહિલા દ્વારા કાર અહીંથી હટાવી લેવી નહીં તો નુકસાન કરવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી, જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। મારું નામ રાજેશ ચૌહાણ। કેવા સીસીટીવી સામે આવ્યા? સીસીટીવી કેમેરામાં એવું આવ્યું છે કે હરેશભાઈની ગાડી જે કોઈ લેડીઝે સળગાવેલી છે સવારે 4:15 વાગ્યાની આજુબાજુ જોતા, અને આ ગાડી સળગાવવાનું જે કારનામું કરેલું છે એ પરથી જોતાં એવું લાગે છે કે લેડીઝ લોકોની આટલી માનસિકતા હીન થઈ ગયેલી છે કે કોઈ ઝઘડો નહીં, અમારે કોઈ ડિસ્ટર્બ નથી, બરાબર, અને આવું કરુણ અંજામ આપી દે, અમારે લોકોને જાનમાલને નુકસાન પહોંચાડે છે। આ મામલે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે। સુરતના મહેદરપુરા વિસ્તારમાં આવેલી હીરા બજારમાં આવેલ ગોવર્ધન ચેમ્બરમાં આવેલ મીટર પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જોકે સ્થાનિકોની સૂઝબૂછથી આગ કાબૂમાં આવી ગઈ હતી। મહેદરપુરા સ્થિત હીરા બજારમાં આવેલ ગોવર્ધન ચેમ્બરની મીટર પેટીમાં અચાનક આગ લાગી હતી। અણધારી લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। જોકે હીરા બજારમાં દિવસ દરમિયાન લોકોની મોટી ભીડ હોય તેમજ આગ પણ દિવસે જ લાગતા મોટી સંખ્યામાં લોકોએ આગ ઓલવવા માટે ભારે દોડધામ મચાવી હતી, જેથી થોડા સમય માટે આ બજારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। જોકે આગની જાણકારી ફાયરને આપવામાં આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો। આ આગ ગરમીને લઈને આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। વરાછામાં જાગૃત નાગરિકો દ્વારા તાપી શુદ્ધિકરણના માટેના પ્રયાસ રૂપે સ્વચ્છતા સેના નામનું સ્વૈચ્છિક ગ્રુપ બનાવી તાપીમાંથી જળકુંભી બહાર કાઢવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સૂર્યપુત્રી એવી તાપી નદીમાં દિવસે દિવસે ગંદકી તેમજ જળકુંભીનો ઉપદ્રવ વધતો જાય છે, ત્યારે આ બાબતે માત્ર ને માત્ર વાતો થતી આવે છે। ત્યારે વરાછા વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા વરાછા કર્મનાથ મંદિર પાસે તાપી કિનારે દરરોજ સવારે 7 થી 8 કલાક દરમિયાન સ્વેચ્છાએ તાપી શુદ્ધિકરણ યુવાનો એકઠા થઈને તાપીમાંથી ઢગલાબંધ જળકુંભી બહાર કાઢે છે, તેમજ કોઈ પણ જાતનો તંત્ર દ્વારા સહયોગ કરવામાં આવતો નથી। ત્યારે આવી કામગીરી કરવા માટે લોકોમાં દિવસે દિવસે ઉત્સાહ વધતો જાય છે। તાપી શુદ્ધિકરણના નામે બસ દેખાવડા કરવામાં આવે છે। કામગીરીના નામ પર મીંડું છે, ત્યારે વરાછાના જાગૃત નાગરિકો ખરેખર પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે। આ અભિયાન તેઓ છેલ્લા 20 દિવસથી ચલાવી રહ્યા છે। 20 દિવસ દરમિયાન 40 ટ્રેક્ટરો ભરાય તેટલી માત્રામાં જળકુંભી નદીમાંથી બહાર કાઢી કિનારા પર સૂકવવા માટે રાખવામાં આવી છે। તંત્ર તાપી શુદ્ધિકરણનો નથી, પરંતુ જો તાપી કિનારે બહાર કાઢેલી જળકુંભી જો તંત્ર દ્વારા ભરાવી લેવામાં આવે તો જળકુંભીનો ઝડપથી નાશ થઈ શકે તેમ છે। જો આવી જ રીતે સુરતના તમામ નાગરિકો શુદ્ધિકરણનો પ્રયાસ કરશે તો તાપી નદી ઝડપથી શુદ્ધ થઈ શકશે। ત્યારે તમામ નાગરિકોને રિયલ ચેનલ દ્વારા આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવે છે। એએસઆઈ પ્રકાશ રઘુનાથ પાટીલ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી।
અને હાલમાં તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. ગુનાની તપાસ કરતા એએસપી મનીષસિંહ દ્વારા સુરત શહેરના પર્વત પાટિયા આઈમાતા સર્કલ પાસે રહેતા તુષારભાઈ રમેશભાઈ પાટીલ નાઓ આઈડિયલ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે. તેમને કામરેજ ખાતે તપાસના કામના નિવેદન માટે બોલાવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ પાટીલની પત્ની મંદાબહેન પ્રકાશભાઈ પાટીલ નાઓ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હોવા છતાં તેમણે રજૂ કરેલા ઇન્કમટેક્સ રિટર્નની ફાઇલમાં તેઓ આઈડિયલ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. 2007 થી 2014 દરમિયાન તેઓ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હોવાનું સર્ટી તેમણે ઇન્કમટેક્સ વિભાગને રજૂ કર્યું હતું. જે બાબતે તપાસ અધિકારીના ગળે ઉતારતા તુષાર પાટીલનું નિવેદન લેતા તેમણે જણાવ્યું હતું કે તારીખ 15 ફેબ્રુઆરી 2017ના રોજ બપોરના 12 થી 2 વાગ્યાના અરસામાં 2 અજાણ્યા વ્યક્તિ તેમની ઓફિસે આવ્યા હતા અને આ પ્રકારનું સર્ટી લખી આપવા જણાવ્યું હતું, જેથી તેમણે સર્ટિફિકેટ લખી આપ્યું હતું. પ્રકાશ પાટીલના પત્ની તેમજ જશવંતભાઈ રઘુભાઈ પાટીલ, ભરતભાઈ આધારભાઈ બોરસે અને સુબેસિંહ યાદવ તેમજ પંકજભાઈ પ્રકાશભાઈ પાટીલ અને સર્ટી બનાવવા આવેલા 2 અજાણ્યા શખ્સોએ એકબીજાના મેળા પીપળામાં ગુનાહિત કાવતરું રચી આઈડિયલ કોમ્પ્યુટર લેટરપેડ ઉપર મંદાબહેનનો ખોટો સર્ટિફિકેટ બનાવવા બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલ તો પૂરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ગુનામાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ પ્રકાશ રઘુનાથ પાટીલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ થયેલ. તે ગુનાની તપાસ ચાલતી હતી. એ ગુનાના તપાસના કામે આ એએસઆઈ પ્રકાશ રઘુનાથ પાટીલના પત્ની મંદાબેન નાઓએ આઈડિયલ કોમ્પ્યુટર ક્લાસીસમાં એ પોતે નોકરી કરતા હોવાનો એક બનાવટી સર્ટિફિકેટ આ તપાસના કામે રજૂ કરેલ. તો એ આઈડિયલ સંચાલકના માલિકને તપાસના કામે નિવેદન લેવા બોલાવતા તુષાર રમેશભાઈ પાટીલ નાઓએ જણાવેલ કે આવી મંદાબેન પ્રકાશભાઈ પાટીલ નામનું કોઈ ટીચર અમારા આઈડિયલ કોમ્પ્યુટર ક્લાસીસમાં નોકરી કરવા માટે કોઈ દિવસ આવેલ નથી અને એમના કોઈ 2 માણસો મારા કોમ્પ્યુટર ક્લાસીસ પર આવેલા અને મને જાનથી માર નાખવાની ધમકી આપી આવું સર્ટિફિકેટ બનાવીને લઈ ગયેલા અને એ સર્ટિફિકેટ ખોટું બનાવડાવી એ એમના જસવંતભાઈ રઘુનાથભાઈ પાટીલ, પંકજભાઈ પ્રકાશભાઈ પાટીલ, ભરતભાઈ આધારભાઈ બોરસે અને સુબેરસિંહ યાદવ નામનાઓ ભેગા મળી એકબીજાના મેળા પીપળામાં આ આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ખોટા બનાવટી સર્ટિફિકેટ રજૂ કરી અને જે પોતે ધોરણ 8 પાસ છે એ કોમ્પ્યુટરના નોકરી કરતા હોવાનું ખોટા પુરાવા તરીકે રજૂ કરી એ બાબતની ફરિયાદ તુષાર આઈડિયલ કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં એને ખબર પડતા અત્રે આવીને દાખલ કરાવતા એ બાબતનો ગુનો આ લોકો વિરુદ્ધ નોંધવામાં આવેલો છે. હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. મહુવા નજીક ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 સગા ભાઈ સહિત 3ના મોત. અમદાવાદમાં સીઈપીટીની 5 યુવતીઓ સહિત 14 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. ભાજપના એમએલએ ત્રિવેન્દ્ર રાવત બનશે ઉત્તરાખંડના સીએમ, કાલે લેશે શપથ. આગ્રા સ્થિત તાજમહેલ પર આતંકી હુમલો કરવાની આઈએસઆઈએસની ધમકી. અને 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો માર્ગ મોકળો, સિગારેટ પર સેસ લગાવવાની સંભાવના. આ તમામ સમાચારો વિગતે જોઈશું. એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ભાવનગર જિલ્લાના મહુવા નજીક ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત 3ના મોત નીપજ્યા છે, જ્યારે 3ને ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડાયેલ છે. આ ગોઝારા અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના મહુવા નજીક દેવળિયા ગામ પાસે રાજુલા તરફથી ડુંગળી ભરી આવેલા ટ્રક અને વઢિયારિકા ગામથી મહુવા તરફ આવી રહેલ પેસેન્જર છકડો રિક્ષા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ 3ના કરુણ મોત નીપજ્યા હતા અને 3ને ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડાયેલ છે. રિક્ષામાં સવાર રમેશભાઈ બાબુભાઈ જેઠવા, કિશનભાઈ ભૂપતભાઈ કોળી, બુધાભાઈ ભૂપતભાઈ કોળી અને આ 3 યુવકો ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તેમજ અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ થતા પ્રથમ મહુવા અને બાદ ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ મહુવાના પીએસઆઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને અકસ્માતની ગંભીરતા એ હતી કે આ સાથે બે સગા ભાઈઓ એક સાથે મોત નીપજ્યા હતા અને સમગ્ર દુધાળા ગામ સહિતના ગામોમાં પણ શોકમય વાતાવરણ થયું હતું. મહુવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોએ ઉશ્કેરાઈ જઈ ટ્રકના કાચ ફોડી નાખ્યા હતા. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ગુરુવારે મોડી રાત્રે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 5 યુવતીઓ સહિત 14 લોકોને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે સેટેલાઇટ પોલીસે આઝાદ સોસાયટીમાં આવેલા શ્યામ પાર્કમાં રેડ પાડી હતી. સીઈપીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીને બિંદાસ્ત માણી રહ્યા હતા ત્યારે દારૂ પીને છટકા બનેલા યુવક યુવતીઓની નશાની હાલતમાં પોલીસે અટકાયત કરી હતી. મળતી માહિતી પ્રમાણે સેપ્ટના વિદ્યાર્થી ગુંજન મોદીની બર્થડે અને મિનલ નામની યુવતીની ફેરવેલ પાર્ટી હોવાથી દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. ઉપરાંત વૈદેહી કનારા નામની યુવતીએ દારૂની વ્યવસ્થા કરી હતી. ઝડપાયેલા સ્ટુડન્ટમાંથી કેટલાક બિન ગુજરાતી ગુંડગાંવ અને કેરળના તેમજ સુરત અને વડોદરાના હોવાનું પણ બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા રેડ પાડવામાં આવી હતી. પોલીસ પહોંચી ત્યારે તમામ યુવાનોની આંખો લાલચોળ હતી અને ટલ્લી હાલતમાં હતા. તેમની પાસે દારૂનું પરમિટ ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત પોલીસે 2 દારૂની અને સોડાની બોટલો પણ કબજે કરી હતી. ઝારખંડ બીજેપીના ઇન્ચાર્જ ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના સીએમ બનશે. તેઓ 18 માર્ચે શપથ લેશે. શુક્રવારે ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. દહેરાદૂનની ડોઈવાલા વિધાનસભા સીટથી તેમણે આ વખતે કોંગ્રેસના સિનિયર લીડર હીરાસિંહ બિસ્ટને 24,879 વોટથી હરાવ્યા છે. તેઓ ઉત્તરાખંડની કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. બીજેપીના નેશનલ સેક્રેટરી અને જર્નાલિસ્ટ રહી ચૂકેલા ત્રિવેન્દ્રસિંહ રાવત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નજીકના પણ છે. સંઘના પ્રદેશ એકમે પણ રાવતના નામ પર મહોર લગાવી દીધી છે. 2014માં ઝારખંડના ઇન્ચાર્જ બન્યા બાદ તેમના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની પૂર્ણ બહુમતીથી સરકાર બની હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને 70માંથી 57 સીટ જીતી હતી. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 માર્ચે સાંજે 3 વાગ્યે પરેડ ગ્રાઉન્ડમાં થશે, જેમાં મોદી અને અમિત શાહ હાજર રહેવાની શક્યતા છે. દેશના અનેક રાજ્યોમાં સીએમની સાથે અન્ય અગ્રણી પાર્ટીના નેતા પણ સમારોહમાં સામેલ થવાની શક્યતા છે. જીએસટી લાગુ કરવા તરફ સરકારે વધુ એક પગલું આગળ ભર્યું છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્ટેટ જીએસટી અને યુનિયન ટેરેટરી જીએસટી બિલને મંજૂરી આપવામાં આવી હતી. સાથોસાથ સિગરેટ અને લક્ઝરી પ્રોડક્ટમાં સેસ લગાવવા ઉપર સર્વસંમતિ થઈ હતી. વધુમાં વધુ 15% સેસ લગાવી શકાય તેમ છે. સરકાર 1 જાન્યુઆરીથી જીએસટી લાગુ કરવા ઈચ્છે છે. બેઠક બાદ જેટલે કહ્યું કે હવે જીએસટીના 5 ડ્રાફ્ટ બિલ ઉપર સહમતિ થઈ ગઈ છે. પહેલા તેને કેબિનેટમાં રાખવામાં આવશે, બાદમાં સંસદમાં તપાસ કરાવાશે. જીએસટીની હવે પછીની બેઠક 31મી માર્ચે યોજાશે, જેમાં નવી ટેક્સ પ્રણાલીના નિયમ નક્કી કરાશે. તેમણે કહ્યું હતું કે કયા સામાન અને સર્વિસ પર કેટલો જીએસટી લગાવવામાં આવશે એ નિયમ બન્યા બાદ નક્કી થશે. સ્ટેટ જીએસટીનો ડ્રાફ્ટ જીએસટી કાઉન્સિલે મંજૂર કર્યો છે. તેને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં પસાર કરવાનો રહેશે અને તે પછી તેને કેબિનેટમાં રજૂ કરાશે. જેટલીએ કહ્યું કે અત્યાર સુધી જે રીતે સર્વસંમતિથી ફેરફાર થયા છે તે જોતા કહી શકાય કે અમે જીએસટીને 1 જુલાઈથી લાગુ કરવામાં સફળ થશું. જીએસટીના 4 દરો ઉપર સહમતિ બની ચૂકી છે. હવે કયા સામાન અને સર્વિસ ટેક્સ પર કેટલો જીએસટી લગાવવો તેના ઉપર સહમતિ બાકી છે. સરકારે આ મામલે રાજ્યો સાથે વાત કરી છે. આશા છે કે સહમતિ અંગે મુશ્કેલી નહીં બને, કારણ કે સરકારે જીએસટી લાગુ થયા બાદ આવકમાં થનાર નુકસાનની ભરપાઈ કરવા ખાતરી આપી છે. કુખ્યાત ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ વિશ્વની 7મી અજાયબીમાંથી એક તાજમહેલને નિશાના ઉપર લઈ શકે છે. આ સંગઠનના માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ગઈકાલે ધમકીનો મામલો સામે આવ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ ચોંકી ઉઠી છે. આઈએસઆઈએસ દ્વારા હિન્દુસ્તાન ઉપર હુમલાની ધમકી અને તેમાં તાજનો ફોટો હોવાથી તાજની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીએ તાજમાં સઘન ચેકિંગ કર્યું હતું અને આસપાસના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી. કાલથી તાજ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આઈએસઆઈએસના માઇક્રો બ્લોગિંગ સાઇટ પર તેમના સમર્થક અહેવાલ ઉમટ મીડિયા સેન્ટર દ્વારા ભારત પર હુમલાનો ગ્રાફિક જાહેર કરવામાં આવ્યો છે. તેમાં હવે પછીના નિશાના પર તાજમહેલને બતાડવામાં આવ્યો છે, જે પછી તાજમહેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
અને હવે સમાચારોના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. અડાજણ પાટિયા નજીક યુવાન બેંકમાં ગયો અને તસ્કરો મોપેડમાં રહેલા રોકડા રૂપિયા 1.5 લાખ ચોરી ગયા. ફેમિલી કોર્ટમાં બોલાચાલી બાદ 2 મહિલાઓ વચ્ચે થઈ મારામારી. બોર્ડની ચાલુ પરીક્ષામાં બેભાન થઈ વિદ્યાર્થીની હોસ્પિટલમાં ખસેડાઈ. કાપોદ્રામાં અકસ્માતના ઝઘડા બાદ ચપ્પુ મારી દેતા રત્ન કલાકારનું સારવારમાં મોત. કમિશનરની માહિતી બાદ સ્વજનોએ બોડી સ્વીકારી. આવકના દાખલાને લઈ એનજીઓનું કલેક્ટરને આવેદન. લૂંટતા એજન્ટોની દુકાન બંધ કરાવવા કરી માંગણી. અને બેંકમાં ભરવાના પૈસા વાપરી નાખી વરાછાના વેપારી સાથે ડ્રાઈવરે કરી રૂપિયા 1.50 લાખની ઠગાઈ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબર સાથે ફરી મળીશું. નમસ્કાર. Real